સર્વને જય જાગન્નાથ, હર હર મહાદેવ। શ્રાવણ માસની કથામાં પ્રવેશ કરીએ। આજે શ્રાવણ વદ સાતમ, જેને આપણે શીતળા સાતમ કહીએ છીએ, મંગલાચરણ કરી અને કથામાં પ્રવેશ। વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા। ગજાનनं ભૂતગણાધિસેવિतं કપિતજંબુફલચારુભક્ષણम् ઉમાસુतं શોકવિનાશકારકम् નમામિ વિઘ્નેશ્વર પાદપંકજम्। ગોપાલ બાલં ભુવનેકપાલં સંસાર માયામતિમોહજાલં યશો વિશાલં શિશુપાલકાલં બાલં મુકુંદં મનસા સ્મરામિ। નમામિ શમીશાન નિર્વાણ રૂપં વિભું વ્યાપકં બ્રહ્મવેદ સ્વરૂપં નિજં નિર્ગુણં નિર્વિકલ્પં નિરાકાર રૂપં ચિદાનંદમાનંદં દ્વૈતપૂર્ણં નિજં નિર્વિકલ્પં નિરાકારમેકં નિરાનંદમાનંદમદ્વૈતપૂર્ણં। યા દેવી સર્વભૂતેષુ વાણીરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ। વાલા ભક્તજનો, કથામાં પ્રવેશ કરીએ પહેલા બ્રહ્મ પુરાણમાંથી લેવામાં આવેલી ભગવાન શિવની સ્તુતિ મંત્રો બોલીએ અને એનો અર્થ જાણીએ, અને શ્રાવણ માસમાં શિવના એક એક સ્તોત્રનો પાઠ કરીએ તો એનું શું ફળ મળે છે એ પણ આપણે જાણીએ છીએ। તો આજે નમામિ શંભુ પુરુષ પુરાણ, અને આ બ્રહ્મ પુરાણમાંથી આ ભગવાન શિવની સ્તુતિ છે એને આપણે લીધી છે। તો મહાદેવને કહીએ કે હે મહાદેવ, બસ અમારું કલ્યાણ કરજે, અમારી મતિ તારામાં સ્થિર કરજે। નમામિ શંભો પુરુષં પુરાણં નમામિ સર્વજ્ઞં પારભાસમ।
નમામિ સર્વ શીર્ષાનમામિ. હે શંભુ, હે મહાદેવ, હું તમને નમન કરું છું, જે આદિ પુરુષ છે, અતિ પ્રાચીન છે, સર્વજ્ઞ છે અને અપાર મહિમા વાળા છે. હે રુદ્ર, હું તમને નમન કરું છું, જે સર્વના સ્વામી છે, અક્ષય છે અને સર્વના સંહારક છે. હે શિવ, તમારા આ સ્વરૂપને હું નમન કરું છું. બીજો શ્લોક. નમામિ દેવં પરમાવ્યયંતં ઉમાપતિં લોકગુરું નમામિ. નમામિ દારિદ્ર્યવિદારણં तं નમામિ રોગાપહરં નમામિ. હે દેવ, હે મહાદેવ, હે જાગનાથ, હે સોમનાથ, હે ભીમનાથ, હે હામનાથ, તમને હું નમન કરું છું, જે પરમ અવિનાશી છે, ઉમાપતિ છે અને આ સમગ્ર સૃષ્ટિનો જે ગુરુ છે. ઘણી વખત મેં કીધું છે કે જગત ગુરુ કૃષ્ણને કહીએ છીએ, પણ આખી સૃષ્ટિનો, કૃષ્ણનો પણ કોઈ ગુરુ હોય તો એ મહાદેવ છે, રામનો પણ કોઈ ગુરુ હોય તો એ મહાદેવ છે, જગત આખાનો કોઈ ગુરુ હોય તો એ મહાદેવ છે. હું તેને નમસ્કાર કરું છું, જે દારિદ્ર્યનો નાશ કરે છે. મારા તમારા જીવનની અંદર આવનારી ગરીબી, દરિદ્રતા એટલે કે પૈસાથી જ ન હોય, ઘણી બાબતમાં માણસ દરિદ્ર હોય. આ બધી જ દરિદ્રતાઓનો નાશ મહાદેવ કરે છે. અને સર્વ રોગોને દૂર કરવા વાળો પણ કોઈ હોય. હરો રક્ષત્રુ ગાત્રાણી. આ ગાત્ર કહેતા આપણા શરીરના અંગો શિથિલ હોય તો એને નિરોગી રાખવા વાળું કોઈ હોય તો એ મહાદેવ છે. ત્રીજા શ્લોકની અંદર જઈએ. નમામિ કલ્યાણમચિંત્ય રૂપં નમામિ વિશ્વોદ્ભવ બીજ રૂપં નમામિ વિશ્વસ્થિતિ કારણં तं નમામિ સંહાર કરું નમામિ નમામિ સંહાર કરં નમામિ. હું કલ્યાણકારી અને અચિંત્ય સ્વરૂપ વાળા શિવને નમન કરું છું. હું તેને નમન કરું છું જે સમગ્ર સૃષ્ટિનું ઉત્તમ બીજ છે, જગતની સ્થિતિનું કારણ છે અને જગતના લયનું પણ એ કારણ છે, જગતના સંહારનું પણ જે કારણ છે. આજે આ બધું છે તો એનો કોઈ આધાર હોય તો એ શિવ છે, અને કાલે નહીં હોય તો એનો આધાર પણ શિવ છે. ચોથો શ્લોક. નમામિ ગૌરી પ્રિયમાવ્યયંતં નમામિ નિત્યં ક્ષરમં ક્ષરંતં નમામિ ચિન્દ્રપમેયભાવં ત્રિલોચનંતં શીર્ષા નમામિ ત્રિલોચનંતં શીર્ષા નમામિ. હે ગૌરી પ્રિય અવિનાશી, હું તમને નમન કરું છું. હું તેમને નમન કરું છું જે ક્ષર વિનાશ પામનાર અને અક્ષર અવિનાશી,
આ બંનેથી પર છે, જેનો વિનાશ નથી અને છતાં અવિનાશી કહેવાય. વિનાશ અને અવિનાશ આ બેમાંથી કોઈ વસ્તુ એને લાગુ પડતી નથી. એનાથી પર છે, એનાથી જુદો છે, જે ચૈનરૂપ છે અને જેમનો ભાવ અમેય છે, ત્રણ નેત્રધારી છે. આવા હે શિવ, હું તમને નમન કરું છું. પાંચમો શ્લોક. નમામિ કારુણ્ય કરમ ભવસ્યા ભયંકર વાપી સદા નમામિ. નમામિ દાતારં દીપ્સિતાનાં નમામિ સોમેશ ઉમેશ માધો. હે કરુણા નું દાન કરનાર ભગવાન શિવની મૂર્તિ કરુણ છે. કર્પૂર ગૌરમ કરણાવતારમ, કપૂરના જેવો જેનો વર્ણ છે અને કરુણાનો અવતાર એટલે મહાદેવ. ભવસાગરના ભયને દૂર કરનાર હે શિવ, તમને નમન છે. હું સર્વ ઈચ્છાઓના દાતા સોમેશ્વર એવા ઉમાપતિને નમન કરું છું. છઠ્ઠો શ્લોક. નમામિ વેદ ત્રૈલોચનં તં નમામિ મૂર્તિ ત્રયવર્જિતં તં નમામિ પુણ્યં સદસાદ્યાતીતં નમામિ તં પાપહરં નમામિ. નમામિ તં પાપં હરં નમામિ. હું તેમને નમન કરું છું જેમના ત્રણ નેત્રો ત્રણેય વેદના જ્ઞાનથી પ્રજ્વલિત છે. હું તેમને નમન કરું છું જે ત્રણેય મૂર્તિ સૃષ્ટિ, સ્થિતિ અને સંહાર આ એનાથી પણ પર છે. નથી એનો સંહાર થતો, નથી એ સૃષ્ટિમાં, નથી એ કઈ સ્થિતિમાં, એનાથી પણ પર છે. જે પાપનો નાશ કરે છે અને સદ અને અસદ આ બંનેથી પણ કોઈ પર હોય તો એ મહાદેવ છે. સાતમો શ્લોક. નમામિ વિશ્વસ્ય હિતેરતં તં નમામિ રૂપાપી બહૂની દત્તે યો વિશ્વગોપ્તા સદસત પ્રણેતા નમામિ તં વિશ્વપતિં નમામિ. નમામિ તં વિશ્વપતિં નમામિ. હું તેમને નમન કરું છું જે સદાય જગતના હિતમાં રત રહે છે અને અનેક રૂપ ધારણ કરે છે. હું તેમને નમન કરું છું જે સમગ્ર જગતના રક્ષક છે. સદ અસદ આ બંનેના સર્જક છે અને વળી એનાથી પાછા પર છે એવા હે વિશ્વના સ્વામી, હે ગાગનાથ, હે ખાખનાથ, હે ભવનાથ, તમને હું નમન કરું છું. આઠમો શ્લોક. યજ્ઞેશ્વરં સંપ્રતિહાર્ય કવ્યં તથાગતિં લોક સદા શિવો યઃ આરાધિતો યસ્ય દદાતિ સર્વં નમામિ દાનં
પ્રિયમીષ્ટદેવમ. હું યજ્ઞેશ્વરને નમન કરું છું, જે હવ્ય કવ્ય એને સ્વીકારનાર છે અને જે જગત માટે સદા કલ્યાણકારી છે. હું તેમને નમન કરું છું જે આરાધના થતા સર્વ કંઈ આપે છે. ભગવાનની આરાધના કરો. જહર પિયા જીવન દિયા કિતના ઉદાર તું, આયો શરણ તિહારે ભોલ તાર તાર તું. क्या क्या नहीं दिया है ए बोले हम क्या प्रमाण दे, बस गए त्रिलोक शंभु तेरे दान से. जहर पिया जीवन दिया कितना उदार तू, आयो शरण तिहारे प्रभु तार तार तू. कैलाश के निवासी एनम बार बार हूँ आयो शरण तिहारे बोले तार तार तू. नवमो श्लोक. नमामि सोमेश्वरं स्वतंत्रं उमापतिं तं विजयं नमामि. नमामि विघ्नेश्वर नंदिनाथं पुत्र प्रियं तं शीर्षा नमामि. पुत्र प्रियं तं शीर्षा नमामि. હું સ્વતંત્ર સોમેશ્વરને નમન કરું છું, ઉમાપતિ વિજયીને નમન કરું છું. હું વિઘ્નેશ્વર ગણેશના પિતા નંદીના સ્વામી, અરે પ્રિય પુત્ર કાર્તિકેયના પિતા એવા શિવને નમન કરું છું. નંદીના સ્વામી છે અને નંદીના પિતા પણ છે. દસમો શ્લોક. નમામિ દેવં ભવદુઃખ શોક વિનાશનં ચંદ્રધરં નમામિ. નમામિ ગંગાધરમીશવિણ્યં ઉમાધવં દેવવરં નમામિ. ઉમાધવં દેવવરં નમામિ. હું દેવને નમન કરું છું, મહાદેવને નમન કરું છું, જે જન્મ મરણના દુઃખ અને શોકનો નાશ કરે છે, જે ચંદ્રને ધારણ કરે છે. હું ગંગાધર ઈશ્વર પૂજ્ય ઉમાધવ અને દેવ શ્રેષ્ઠને નમન કરું છું. 11મો શ્લોક. નમામ્યજાધીશ પુરંદરાદિ સુરાસુરેર્ચિત પાદ પદ્મં. નમામિ દેવી મુખવાદનાનાં ઈક્ષાર્થમક્ષેત્રિતયં યચ્છ. ઈક્ષાર્થમક્ષેત્રિતય યચ્છ. હું તેમને નમન કરું છું જેમના પાદ પદ્મોને બ્રહ્મા ઇન્દ્ર વગેરે દેવો છે પૂજે છે, અરે દાનવો પૂજે છે. હું તેમને નમન કરું છું કે જેમણે દેવીના મુખ દર્શન માટે પોતાના ત્રણેય નેત્રો છે એ અર્પણ કર્યા છે. 12મો શ્લોક. પંચામૃતર્ગંધ સુધૂપદીપે વિચિત્ર
पुष्पे विविधेश्च मंत्रे अन्न प्रकारे सकलोपचारे संपूजितं समहं नमामि। संपूजितं सोमं अहं नमामि। હું સોમેશ્વરને નમન કરું છું, જેમને પંચામૃત, સુગંધ, ધૂપ, દીપ, સુંદર પુષ્પની માળા, વિવિધ મંત્રો અને અન્નના તમામ ઉપચારોથી પૂજવામાં આવે છે. સેવંતિકા બકુલ ચંપક પાટલાબ્જે પુન્ના ગજાતિ કરવીર રસાલ પુષ્પે बिल्व प्रवाल तुलसी दलमाल देवे त्वां पूजयिष्यामि जगदीश्वर मे प्रसीद। આ ભગવાન શિવની સ્તુતિ બ્રહ્મ પુરાણમાંથી લેવામાં આવી છે. આજનો સ્તોત્ર આપણું અહીંયા પૂર્ણ થાય, કથામાં પ્રવેશ કરીએ. કથા છે એ લિંગ પુરાણમાંથી લેવામાં આવી છે. એક પ્રાચીન ઘટના અહીંયા વર્ણવવામાં આવી છે. એક વખત આ મહર્ષિ ભૃગુ પોતાના શિષ્યોની સાથે આ નર્મદા નદીના કિનારે યજ્ઞ કરી રહ્યા હતા. અચાનક તેમના આશ્રમ પાસે જંગલમાંથી કોઈ એક ગરીબ વ્યાધ એટલે શિકારી કે જે જંગલમાં પશુ પક્ષીઓને મારી અને પોતાનું ગુજરાન ચલાવતો હોય એટલે વ્યાધ કહેવામાં આવે. એ ભૂખ્યો અને તરસો થાકેલો હતો. તેને જોઈને મહર્ષિ ઊભા થયા. જીવ માત્ર પર જેને દયા છે એ સંત, એ ઋષિ, એ મહર્ષિ. આજે આ મહર્ષિ ભૃગુ છે એ યજ્ઞશાળામાંથી ઊભા થયા. પેલા ગરીબ વ્યાધ થાકેલો હારેલો જે માણસ હતો એને જોયો એટલે મહર્ષિ ઊભા થઈ થોડું એને જળ આપ્યું અને કહ્યું કે આ જળપાન કર. વ્યાધ આ જળપાન કરે છે. જળપાન કર્યા પછી મહર્ષિને આ વ્યાધ પૂછે છે કે ગુરુવર, હું પાપી છું. આ પ્રાણીઓનો વધ કરું છું, પશુ પક્ષી જે કાંઈ મળે છે એને મારી અને એમાં મારું ગુજરાન ચલાવું છું. એના દ્વારા મારી ભૂખ મિટાવું છું. આ યજ્ઞના કિનારે હું આવ્યો છું. આપને યજ્ઞ કરતા જોઈને મને આજ મારા આ દેહની ચિંતા થઈ કે જે મનુષ્ય જન્મ મને મળ્યો અને હું પશુ પક્ષીઓની હિંસા કરી અને કયા માર્ગે જઈશ. હે મહર્ષિ, હું વંદન કરી કરબદ્ધ આપને પ્રાર્થના કરું છું કે શું મને પણ મુક્તિનો કોઈ માર્ગ મળી શકે ખરો? જો સંતના સંગમાં આવવાથી અને સંતના હાથમાંથી જે જળ એને અર્પણ થયું, ત્યાં એ વ્યાધ કેતા શિકારીની બુદ્ધિ છે ફરી ગઈ. મહર્ષિ ભૃગુના આશ્રમમાં આવ્યા પછી એને જોયું યજ્ઞ યાગ ચાલે છે. ત્યાં ઉભા રહ્યો, થાકેલો હારેલો છે. ઋષિને એમ થયું કે કોઈ જીવ મારા આંગણે આવ્યો છે એટલે એમણે એને પાણી પીવા માટે આપ્યું અને આવા પવિત્ર ભૃગુના હાથનું જળ જ્યાં એ એક જંગલી જે શિકારી કહેવાય, એ શિકારી મહર્ષિના હાથનું જળપાન કરવાથી એની બુદ્ધિ છે એ જે ભટકી ગઈ હતી એ સ્થિર થઈ અને એને પણ પ્રશ્ન થયો, ઓહો, આ મનુષ્યનો જન્મ મને મળ્યો છે અને એને સાર્થક કરવા માટે મેં કંઈ નથી કર્યું. આ પાપી પેટને ભરવા માટે કંઈક બચ્ચાઓને મા વગરના કર્યા છે અને કંઈક માઓને બચ્ચા વગરની કરી છે. આ જંગલમાં શિકાર કરીને જ મેં મારું પેટ ભર્યું છે. તો એને પણ પ્રશ્ન થયો. એટલા માટે કહેવામાં આવે છે કે સંતન કે સંગ લાગ રે તોરી अच्छी बनेगी, हुई तेरो
बड़ो भाग रे तोरी अच्छी बनेगी। ध्रुव की बनी प्रहलाद की बन गई, हुई तेरो बड़ो भाग रे तोरी अच्छी बनेगी। संतन के संग लाग रे तोरी अच्छी બનેગી। એટલા માટે સત્સંગ કરવાનું કહ્યું છે, સત્યનો સંગ અને સંતનો સંગ। મહર્ષિ ભૃગુના હાથનું જળ પીવાથી શિકારીની બુદ્ધિ છે ફરી અને પોતાના દેહનો એને વિચાર આવ્યો, એટલે એને પ્રશ્ન કરી નાખ્યો અને પ્રશ્નના ઉત્તરમાં મહર્ષિ ભૃગુનો ઉપદેશ। હે વ્યાસ, તે બહુ યોગ્ય જગ્યાએ અને યોગ્ય પ્રશ્ન કર્યો છે। હું તને જે રસ્તો બતાવું છું એ પ્રમાણે જો તું કરીશ તો ભલે તું અથાગ પાપોથી ભરેલો છે, છતાં પણ તને એમાંથી મુક્તિ મળશે। વ્યાસ ખુશ થતા થતા કહે છે કે હા હા બાપજી, મને જલ્દી કહો, હું સાંભળવાની ઉત્સુકતાથી ઊભો છું। આપની મારા ઉપર કૃપા થઈ એ જ ઘણું છે। મહર્ષિ ભૃગુ કહે છે કે શ્રાવણ માસ આવી રહ્યો છે અને આ શ્રાવણ માસની અંદર એક દિવસ પણ તું જો ભગવાન શિવની ઉપર જળનો અભિષેક કરીશ ને તો પણ તું આ બધા જ પાપોમાંથી મુક્ત થઈ જઈશ। વિચારો, આ શ્રાવણ મહિનો અને શિવલિંગ અને એમાં જો સ્વયંભૂ મળે ખલાસ। શ્રાવણ મહિનો અને શિવજીની ઉપર તમારાથી એક જળનો લોટો ચડી જાય તો તમે ભૂતકાળમાં કરેલા જે બધા પાપો છે એમાંથી મુક્તિ મળે છે। આ કથા શાસ્ત્ર, આ વેદ પુરાણ, આપણે જે કથા વાંચી રહ્યા છે એ કોઈ મૌખિક નથી, આ કોઈ લૌકિક નથી, આ કોઈ ગાલ પુરાણ નથી। મહર્ષિ ભૃગુના વાક્ય સાંભળ્યા કે તું આ શ્રાવણ માસ આવે છે એમાં એક દિવસ પણ તો જો શિવલિંગની ઉપર ભાવ અને શ્રદ્ધાથી જળ અર્પણ કરીશ તો તારા અસંખ્ય જન્મો જન્મના પાપો છે એ નાશ પામશે। વિચાર તો કરો ભક્તો, માત્ર એક દિવસ જળનો લોટો અર્પણ કરવાથી આપણે રોજ જળ ચડાવવા જઈએ છીએ છતાંય પાપો નથી જતા, એટલે આ ખોટી કથા છે એવું સાબિત નથી થતું, પણ આપણે ખોટા છીએ। આપણે જળ ચડાવતી વખતે શું કરીએ છીએ? આપણી બધી દુઃખોની જે કથા છે ને એ જળ ચડાવતા ચડાવતા મહાદેવની માથે માંગીએ છીએ અને બધી કથા ત્યાં ઠલવીએ છીએ। તમે ત્યાં શા માટે ગયા છો? તમારે એને કહેવાની કઈ જરૂર નથી, કારણ કે એ જગતથી પર છે અને બધાને લઈ કરીને બધું લઈને જતો રહે છે, વળી બધું સર્જન કરે છે। એને તમારા દુઃખોની કોઈને ખબર નહીં હોય। તમે કોણ છો, કેવા છો, તમારું હૃદય કેવું છે, તમારા કાળજામાં શું ભર્યું છે એની શું એને ખબર નહીં હોય કે જેથી કરીને તમારે એને બધી વ્યથા કરવી પડે? માત્ર ને માત્ર ભાવ અને શ્રદ્ધાથી શિવની ઉપર જળ અર્પણ કરો, આપોઆપ તમારા આ કથામાં ભૃગુ ઋષિ પેલા શિકારીને કહે છે કે અસંખ્ય જન્મના પાપો તારા છે એ નાશ પામશે। અને એ સમયે આ ભૃગુ ઋષિ પ્રમાણ આપે છે, શિવ પુરાણનો એને શ્લોક સંભળાવ્યો। શિવસ્ય જન્માત્રેણ પૂજનં યદિ કારિતં જન્મ કોટ્યપિ પાપાની ક્ષણેનૈવ વિનશ્યતિ। શિવસ્ય જન્માત્રેણ પૂજનં યદિ કારિતં જન્મ કોટ્યપિ પાપાની ક્ષણેનૈવ વિનશ્યતિ। આ શિવ પુરાણની અંદર
વિંધ્યેશ્વર સંહિતાનો શ્લોક છે. આ શ્લોકનો અર્થ એ થાય કે શિવજી પર ફક્ત જળ અર્પણ કરવાથી પણ જન્મ જન્માંતરના પાપ ક્ષણમાં નાશ પામે છે. તો ભક્તજનો માત્ર ને માત્ર શ્રદ્ધા અને ભાવ રાખવાના છે. આપણી સાંસારિક જીવનની કથાઓ ત્યાં શિવ આગળ નથી કહેવાની જરૂર કે નથી કઈ માંગવાની જરૂર. સમયે સમયે આપવા માટે એ બંધાયેલો છે. શું કામ? કારણ કે એમણે જ આપણને જન્મ આપ્યો છે અને એ જ મને તમને જન્મ આપ્યા પછી જે સમયે જે આપવાનું છે એ આપવાનો છે. એમાં કોઈ રોકી શકવાનું નથી. અને જે નથી આપવાનું એના માટે હું તમે કદાચ અથાગ પ્રયત્ન કરીએ તો એ કોઈ અપાવી શકવાનું પણ નથી. એમાં બ્રહ્મા કે વિષ્ણુ પણ ન અપાવી શકે. તો વાલા ભક્તજનો, આ વ્યાજ કેતા શિકારી શ્રાવણ માસની રાહ જોવા લાગ્યો. શ્રાવણ માસ આવ્યો. શ્રાવણ માસ આવતાની સાથે પ્રથમ સોમવાર આવ્યો અને પ્રથમ સોમવારે આ વ્યાધે એટલે કે શિકારીએ નક્કી કર્યું કે આજ તો ભગવાનનો અભિષેક કરવો છે. ભૃગુ ઋષિના કહેવા પ્રમાણે આજે મારે મારા પાપોમાંથી મુક્ત થવું છે. આપણને તો પાપોમાંથી મુક્ત થવા માટેનો પણ સમય નથી. આપણે કરેલા પાપો છે એમાંથી આપણને મુક્ત થવામાં રસ નથી. આપણને તો હજી બીજા વધે પાપો, એવા બધા સુખો, એવા બધા ભૌતિક સાધનો, એવું બધું માંગવા માટે આપણે ભગવાન પાસે જઈએ છીએ. ભગવાન શું આપણો નોકર છે? ભગવાન શું આપણો પટાવાળો છે? આપણે જે જે માંગીએ એ બધું ધીમે ધીમે આપણને આપી દે. આપણે એવી પાત્રતા કેળવવી પડે. પહેલા જો પાત્રતા હશે તો એ આપમેળે આપશે, માંગવા નહીં જવું પડે. આ શિકારી જંગલમાં ગયો. એમાં ખળખળ વહેતું એક ઝરણું હતું. નદીમાંથી જળનો ઘડો ભર્યો અને નજીકમાં શિવલિંગના દર્શન થયા. એટલે એના ઉપર એ ઘડામાંથી ધીમે ધીમે ભગવાન શિવને જળ અર્પણ કરવા લાગ્યો. જળ અર્પણ કરતા કરતા એને શું કર્યું? એને માગ્યું નથી. એને એક એક પાપો છે ને એક પછી એક ભગવાન શિવની આગળ ઉજાગર કરતો ગયો. હે ભગવાન, હું તો મહાપાપી છું, હું કપટી છું, ક્રોધી છું, કામી છું, લોભી છું, લાલચી છું. મને મુક્ત કરો એમ નથી એને ક્યારે કીધું. અને આપણે કોઈ પણ વસ્તુ જાહેર કરવી નથી અને સીધું જ માગવું કે હે ભગવાન મને મુક્તિ આપી દે. અથવા તો આપણી સાંસારિક જે કથાઓ છે એ ત્યાં વર્ણન કરીએ. આપણા શરીરની પીડાઓ છે એના વિશે ભગવાનને કહીએ. ભગવાન આપણા પગ દાબવા આવે. કોઈ પણ કર્મ તમે અગાઉ કોઈ એવી રીતે કર્યું હશે જેથી કરીને આ જન્મમાં એ ફળીભૂત થયું છે ને એની પીડા તમે પોતે ભોગવી રહ્યા છો. બાકી તમને કોઈ દુઃખી ન કરી શકે અને તમને કોઈ સુખી ન કરી શકે. આ સનાતન સત્ય છે. તમારી જાતે જ તમે દુઃખી થાવ છો અને તમારી જાતે જ તમે સુખી થાવ છો. અને સુખની વ્યાખ્યા શું? સુખ એટલે ગાડી, બંગલા, મખમલના તકિયા. પહેલા તો એ સમજવું પડે કે સુખ એટલે શું. આ દેખા દેખીના સમયમાં આપણે બધું જ ભૂલી જઈએ છીએ. પડોશી કોઈ સારી ગાડી લાવ્યા હોય તો આપણને અંદરથી એમ થાય કે હજી હું એના કરતા વધારે મોંઘી અને વધારે સારી કાર લઈ આવું, એનાથી હું વધારે ઊંચો દેખાવો જોઈએ, એનાથી વધારે હું પૈસાવાળો દેખાવો જોઈએ. આમાં આપણું જીવન છે એ ક્યાંક ને ક્યાંક અટવાઈ જાય છે. કરવાનું જે કામ છે આપણે કરી શકતા નથી. અને પછી ભગવાન પાસે જ્યારે જવાનો સમય આવે ત્યારે આ બધી વ્યથાઓ ઠાલવીએ છીએ.
આ શિવ કથા સાથે સાથે આ બધું જ્ઞાન, આ બધું જાણવું એ જરૂરી છે. ખાલી શિકારીની હું વાર્તા કરતો તેનાથી કંઈ થવાનું નથી. આવી વાર્તાઓ તો ઘણી બધી આપણે સાંભળી પણ છે, પણ આપણા જીવનમાં ફેરફાર લાવવા માટે આપણે પોતે જ સજાગ બનવાનું છે. આપણે પોતે જે સુતા છીએ એમાંથી આપણે જાગવાનું છે. જો આપણે જાગશું અને જ્યારે જાગ્યા ને ત્યારે હવાર પડી છે એમ સમજી લેજો. આ ભજનમાં પાનભાઈ કે વીજળી ચમકારે મોતીડા પરવી લેજો, એટલે હું ઘડીએ ઘડીએ વીજળી થાય, ઘડીએ ઘડીએ મોતીડા પરવાના. મને તમને એમ કે છે કે કાયમ તમારા જીવનમાં એક વીજળીનો ચમકારો થાય છે. એ ચમકારો થાય ને એ સમયમાં તમે જાગી જાઓ. એ સમયમાં તમારે કરવાનું છે કરી લ્યો, નહીતર પછી કઈ નહીં થાય. શિકારીએ ભગવાન શિવને જળ અર્પણ કર્યું. અર્પણ કરતા કરતા પોતાના જીવનમાં કરેલા પાપો છે એના પ્રાયશ્ચિત સાથે ભગવાનની સામે એ એકદમ ખાલી થઈ ગયો. એને પોતાની જાતને ફોર્મેટ મારી દીધું. કારણ કે જ્યાં સુધી અંદર પડેલું છે ત્યાં સુધી બીજી કોઈ વસ્તુ જઈ શકે નહીં. જેમ કે હાર્ડ ડિસ્ક આખી ભરેલી હોય તો એને ફોર્મેટ મારો તો પછી બીજો કોઈ ડેટા એમાં તમે મૂકી શકશો. બાકી ભરેલી હોય ત્યાં સુધી, અથવા તો અડધી ભરેલી છે એમાં અડધું બીજું તમારું નવું નાખશો તો કદાચ જૂનો વાયરસ હશે ને તો તમારું જે નવું નાખેલું છે એને પણ એ ખરાબ કરી દેશે. એટલે શિવ સાનિધ્યમાં, ભગવાનની સાનિધ્યમાં જાઓ ત્યારે એકદમ ક્લિયર થઈ જાઓ. એકદમ તમારા જીવનની અંદર જે કાંઈ બન્યું છે એમાંથી ફોર્મેટ થઈ જાઓ. બધું જ ભગવાન આગળ ખાલી કરી નાખો. ભગવાન હું તો આવો છું, તને ખબર જ છે, પણ છતાં ભગવાન હું તારી આગળ આજ મારા દુઃખો છે એને વર્ણવું છું. મારા દુઃખો કહેતા મારા પાપો છે એને વર્ણવું છું. દુઃખને વર્ણવાની જરૂર નથી. શિકારી પોતાના પાપ ભગવાનની આગળ પોકારે છે. આના દ્રષ્ટાંતો ઘણા છે. ઘણી કથા દ્વારા ઘણી વખત કહી ચૂક્યો છું. સામાન્ય એક નાનું એવું ભજન, પાપ તારો પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળ, તારી મેળવીને બુડવા નહીં દઉં. તોરલ જેવી સતી નારી ખાલી જાડેજાને એક શબ્દમાં કહી ગઈ કે પાપ છે ને ઉજાગર કરી નાખ, પછી તારો વાળ પણ નહીં વાંકો થાય. તને મોતની બીક લાગે છે ને, પણ તારો વાળ વાંકો નથી. એક વખત તું પાપ તારો પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળ. આપણે આપણા ધર્મને ભૂલી ગયા છીએ, પાપ છે ને સંગ્રહી રાખીએ છીએ. કોઈ પણ મંદિરમાં પ્રવેશ કર્યો, પ્રવેશ કરતાની સાથે આપણાથી કંઈક ભૂલ થઈ, કંઈક તૂટ્યું, કંઈક ફૂટ્યું, અથવા તો કંઈ પણ એવી વસ્તુ બની, કોઈને ખબર ન પડે એમ શાંતિથી ખુરશી બેસી દઈએ, કોઈ આવીને પ્રશ્ન કરે કે આ ક્યારે બન્યું, કેવી રીતે બન્યું, કોઈને બનાવ્યું, તો આપણે મંદિરમાં બેઠા બેઠા ખોટું બોલીએ છીએ. ના, એ મને ખબર નથી, હું આવ્યા પહેલા કદાચ બન્યું હશે. ભગવાનના સાનિધ્યમાં બેઠો છે ત્યાં પણ તારા હાથથી કોઈ વસ્તુ તૂટી ગઈ અને તું એ સ્વીકારતો નથી, તો ભગવાન તને કેવી રીતે સ્વીકારશે? મૂળ કથામાં આવીએ. શિકારીનું હૃદય છે એ પસ્તાવાથી કરુણ બન્યું છે. અંદરથી એક પછી એક પાપ. હે મહાદેવ, મેં કંઈક બચ્ચાઓને મા વગરના કર્યા છે, કંઈક માઓને પોતાના બચ્ચા વગરની કરી છે. છતાં પણ હે શિવ, હું તારો છું. આવો અભિષેક એને સોમવારથી લઈને શરૂ કર્યો અને આખો મહિનો એને અભિષેક કર્યો. અને આખો મહિનો આવી રીતે અભિષેક કરવાથી એના જીવનમાં ચમત્કાર થયો. મહિનો પૂરો થતા એ પાછો એક દિવસ જંગલમાં ગયો અને અચાનક એની સામે કોઈ ભયંકર સિંહ આવીને ઉભો રહ્યો. એટલે આ વ્યાધ કેતા શિકારી આંખો બંધ કરી અને મહાદેવને યાદ કર્યા. ઓમ નમઃ શિવાય. મહાદેવને એમ નથી કીધું તમે મને બચાવો. આપણે ઘરમાં ઉંદરડી કે ગરોળી નીકળે ને તો પણ ચીકાશીસ કરી નાખીએ અને હે ભગવાન, હે માં, મને બચાવો. આટલી એક મહિનો પૂજા કરી, શિવનો અભિષેક કર્યો, સામે સિંહ મળ્યો, છતાં એને કીધું નથી કે મહાદેવ તમે મને બચાવો. માત્ર એને ઓમ નમઃ શિવાયનો જાપ ચાલુ કર્યો. આ સિંહ છે એને એના તરફ એક દ્રષ્ટિ કરી, પણ એને હુમલો ન કર્યો.
અને હુમલો કર્યા વગર આ સિંહ ત્યાંથી જેમ બાજુમાંથી ગાય પસાર થાય એમ પસાર થઈ ગયો. આ ભગવાન શિવનો એને ચમત્કાર જોયો કે જે હિંસક પ્રાણી કોઈને છોડે નહીં એવો સિંહ આજે મારા મુખમાં ભગવાન શિવનું નામ હોવાથી મને સાઈડમાંથી પસાર થયો છતાં કંઈ કર્યું નહીં, તો શા માટે મારે આ જીવન જીવવું જોઈએ, જંગલી જીવન? એટલે આ વ્યાજ કહેતા શિકારીએ આ જંગલ છે એને છોડી દીધું. કોઈ ગામમાં સેવા કાર્યમાં પોતે રોકાય એવું શોધવા લાગ્યો. બાજુના ગામમાં એને કોઈ મંદિરમાં કોઈ સેવકની જરૂર હતી કે કાયમ ભગવાનની નિત્ય સેવામાં રહે. શિવનું મંદિર મળ્યું, શિવનું સાનિધ્ય મળ્યું અને નિસ્વાર્થ ભાવે સેવા કરવા લાગ્યો. અંતકાળ આવ્યો. આયુષ્ય નર્તન અંજલિ તપગત શ્વાસો શ્વાસ. આ ખોબો પાણીનો ભરો એમાંથી એક એક ટીપું જેમ જમીન પર પડે છે એમ આ શિકારી છે એનું આયુષ્ય છે. આ દીવામાં દિવેલ ખોટ્યું, દીવો ઠરી ગયો. શિકારી છે એ ભગવાન શિવના ચરણને પામે છે, પણ કેવી રીતે? એ જ સમયે બરાબર શિવના દૂતો ત્યાં પહોંચ્યા અને આ બાજુથી યમના દૂતો ત્યાં પહોંચ્યા. શિવના દૂતો કહે યમદૂતોને કે તમે એને હાથ પણ અડાડશો નહીં, હાથ તો દૂર પણ એની સામે નજર પણ ન કરશો, કારણ એ મહાદેવનો ભક્ત છે. આમ શ્રાવણ માસના અભિષેકથી જે માણસ પાપી હતો એને પણ જો મુક્તિ મળી શકતી હોય તો હું તમે એવા પશુ પક્ષીઓને મારતા નથી, પણ એનાથી મોટી હિંસાઓ કરીએ છીએ આપણે. કોઈનો આનંદથી કોઈ પણ પ્રકારનો પ્રસંગ છે એ ચાલતો હોય એમાં વિઘ્ન નાખીએ, એમાં કોઈ વિધ્વંસ કરીએ, એને એ બધા જ દુખી થઈ એના માટેનો કોઈ ઝઘડો કરીએ તો એ પણ એ પશુ હિંસાથી પણ મોટી હિંસા છે. કોઈ જમવા બેઠું છે એ જ સમયે એવો કકળાટ કરીએ કે જે માણસ જમી ન શકે, આ એક મોટી હિંસા છે. કોઈ આપણી સાથે કાયમના માટે રહે છે ને એની સાથે એટલો વિશ્વાસઘાત કરીએ, આ પણ એક મોટા મોટી હિંસા છે. ઘરમાં માતા પિતા હોય અને એની સેવા કરવાના બદલે એને વૃદ્ધાશ્રમમાં મૂકી આવીએ તો આ પણ એક મોટા મોટી હિંસા છે. આ શિકારી યમના દૂતોની નજર પણ ન થઈ અને સામે, અને શિવના દૂતો છે એ આજે કૈલાસમાં લઈ ગયા. આ શાસ્ત્રનું વચન છે, આ લિંગ પુરાણ કે છે. હું ને તમે જે કથા સાંભળી રહ્યા છીએ એ કોઈ મૌખિક વાત નથી. શ્રાવણ માસે કૃતે અભિષેકેન શિવ પ્રસન્ન સદા ભવે. શ્રાવણ માસે કૃતે અભિષેકેન શિવ પ્રસન્ન સદા ભવે. શ્રાવણ માસમાં કરાયેલ અભિષેકથી શિવ હંમેશા પ્રસન્ન રહે છે. ઉપસહાર અને પ્રાર્થના. આજની કથા અહીંયા પરિપૂર્ણ થાય. ભગવાનની પાસે આપણે આ શ્લોક દ્વારા કહીએ કે ભગવાન અમે તો બહુ પાપી છીએ. અપરાધ સહસ્રાણિ ક્રિયન્તે અહર્નિશં મયા દાસોયમિતિ માં મત્વા ક્ષમસ્વ પરમેશ્વર. હે શિવ, રાત્રિ દિવસ જાગતા ઊંઘતા હું હજારો ભૂલ કરું છું. હું બહુ પાપી છું, હું કામી છું, ક્રોધી છું, કપટી છું, લોભી છું, લાલચુ છું, વ્યભિચારી છું. છતાં પણ હે શિવ, હું તમારો દાસ છું, મને ક્ષમા કરો. આટલી પ્રાર્થના રોજ શિવની પૂજા કર્યા પછી કરવામાં આવે
અને પછી નવા પાપો ન કરીએ તો છેલ્લે યમના દૂતો નહીં આવે પણ શિવના દૂતો આવશે. વાલા ભક્તજનો, આ કથાને અહીંયા વિરામ આપીએ. કાલે ફરીથી મળશું. ત્યાં સુધી સૌને જય જાગનાથ, હર હર મહાદેવ. પણ ફરીથી જીવ સુધી શિવ પહોંચે એવા મારા પ્રયાસને સફળ બનાવવા આ કથાને શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, જેથી કરી દરેક વ્યક્તિ સુધી આ કથા પહોંચે. જય જાગનાથ.